હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો, સ્વસ્થ હશો. વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ ટુ માય ઓલ ડિયર સ્ટુડન્ટ, માય ડિયર લિટલ સ્ટાર. હેલો નેહા બેટા, વેલકમ ટુડેઝ લાઈવ સેશન. રાધે રાધે, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મેમ, મને કાલે 3 ઇનામ મળ્યા. શું વાત છે? કઈ ખુશીમાં ઇનામ મળ્યા? હે, જંગ જીતી ગયા? શેની જંગ જીતી ગયા? મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ. જય હિન્દ. હેપી તુલસી પૂજન. હા, આજે તુલસી પૂજન પણ છે. તો તુલસી પૂજનની પણ આપ સૌને હાર્દિક શુભકામનાઓ બેટા, હાર્દિક શુભકામનાઓ. મજામાં? હા, મજામાં. મેં કાલે જાતે બનાવેલું ભજન, એનું પછી હું કાલે સ્પીચ બોલતી, બેટી બચાવો એનું અને માર્કશીટનું. વાવ, ગ્રેટ. ભજન બનાવેલું, ભજન તમે બનાવેલું ભજન, માર્કશીટ અને સાથે સાથે સ્પીચની પણ. વેરી ગુડ, વેલ ડન. તમને કેમ ખબર એ ગીત? હે, એ ગીત વિશે કેમ તમે પૂછો છો રુદ્ર સાગર? મને સૌથી પહેલા એનો આન્સર આપો. અચાનક એ ગીત વિશે તમે કેમ પૂછ્યું? મારે જાણવું છે, કેમ ના ગાવ? પેલા કયો તો ખરા, પછી હું કહું ને. કેમ અચાનક તમને આ યાદ આવ્યું રુદ્રા? હેપી ક્રિસમસ, હેપી ક્રિસમસ. એ મને નથી સાંભળવું, મારે વખાણ નથી સાંભળવા. ડાયરો, હા બધું, બસ બધામાં મારી બહુ સ્કિલ રહી ને એટલે. નહીં, માર સગાઈ નથી થઈ. એવું કોણે કીધું? અફવા નહીં ફેલાવતા. રુદ્ર કેમ ગયો? કેમ કહેતો નથી? કે શોધે છો કયો શબ્દ ક્યારે આવશે એમ? ચાલો, તો હવે આવી જાઓ આપણા આજના સેશનમાં. મેમ, તમારો ડાયો ડે લોગ મારો એટલે એક લેક્ચરમાં તમારો અવાજ આવતો હતો એટલે. અચ્છા, એક લેક્ચરમાં બાજુના ક્લાસમાં હશે કદાચ, કોનો તો ખબર નહીં. પણ હવે આપણે શરૂઆત કરી દઈએ સેશનની, લેક્ચરની. તો આવી જાઓ. આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસ, કાલે આપણે ટેન્સને લગતા ચેન્જીસનું એક ટેબલ જોયું હતું કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કરતી વખતે કાળમાં કેવા ચેન્જીસ થાય. એ ચેન્જીસ મેં અહીંયા તમને બતાવ્યા હતા, બરાબર? એ ચેન્જીસ આપણે અહીંયા કર્યા. હવે નેક્સ્ટ એના પછી આગળ હવે આપણે શરૂઆત કરવાના છે ટેન્સ પ્રમાણે, જેમાં હું પહેલો ટેન્સનો પ્રકાર લેવાની છું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બોલે તો સાદો વર્તમાન કાળ. એને શું કહેવાય છે? સાદો વર્તમાન કાળ કહેવાય છે. તો આજે જે આપણે ચેન્જીસ શીખવાના છીએ એમાંનો પહેલો ચેન્જીસ આવશે સાદો વર્તમાન કાળ. ચાલો તો જોઈએ. હવે 3 પ્રકારના સેન્ટેન્સ આવે, પરંતુ તમારે 9મા ધોરણમાં ખાલી એક જ સેન્ટેન્સ આવે છે અને એ છે વિધાન વાક્ય. નથી પ્રશ્નાર્થ વાક્ય પૂછાતું, નથી હકાર વાક્ય પૂછાતું, નથી નકાર વાક્ય તમને એક્ઝામમાં પૂછાતું. પણ પ્રેક્ટિસ માટે હું તમને એકાદું એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ, પરંતુ એની વાક્ય રચના લખાવવાની નથી. જસ્ટ હું તમને સોલ્યુશન કરાવીશ અને હું તમને કહીશ કે કંઈક આ રીતે તમને પૂછાય છે. બાકી પ્રશ્નાર્થ, હકાર નથી પૂછાતા, પ્રશ્નાર્થ અને નકાર વાક્ય નથી પૂછાતા. એક જ વાક્ય પૂછાય છે અને એ છે વિધાન વાક્ય. ઠીક છે, ચાલો તો જોઈએ આપણે. વિધાન વાક્યમાં 2 વાક્યના પ્રકાર પડે. એક મેં તમને કહ્યું એ એક્ટિવ વોઇસનું વાક્ય, અને બીજું જે વાક્ય છે એને કહેવાય છે પેસિવ વોઇસનું વાક્ય. સૌથી પહેલા આપણે એક્ટિવ વોઇસના વાક્યની વાક્ય રચના લખીએ અને સમજીએ. એક્ટિવ વોઇસની વાક્ય રચના શું આવે? તો સૌથી પહેલા સબ્જેક્ટ આવે, ત્યારબાદ એમાં ક્રિયાપદનું V1 નું રૂપ અથવા તો ક્રિયાપદનું V5 નું રૂપ આવે, ત્યારબાદ ઓબ્જેક્ટ આવે અને ત્યારબાદ અધર વર્ડ આવે છે અને ફૂલ સ્ટોપ. હવે એનું જો આપણે
પેશિયો વોઇસનું સેન્ટેન્સ બનાવીએ તો ઓબ્જેક્ટ આવી જાય સબ્જેક્ટના સ્થાન ઉપર અને સબ્જેક્ટ આવી જાય ઓબ્જેક્ટના સ્થાન ઉપર. ફોર એક્ઝામ્પલ, ઓબ્જેક્ટ આવે વાક્યની શરૂઆતમાં. સાદો વર્તમાન કાળ છે તો કાલના ટેબલ પ્રમાણે વર્તમાન કાળ હોય તો શું આવે? એમ ઇઝ આર પ્લસ V3 નું ફોર્મ આવશે. તો અહીંયા શું આવશે? એમ ઇઝ આર અને એના પછી V3 નું ફોર્મ. ઓબ્જેક્ટની જગ્યા પર આવી જશે બાય પ્લસ સબ્જેક્ટ એન્ડ ધેન અધર વર્ડ. બસ આટલી સિમ્પલ વાક્ય રચના છે. જોઈ લો, याद राखी लो. बेजे में बिठा दो, इसे दिमाग में लॉक कर दो, छपवा दो इसे दिमाग में, चाहे कुछ भी हो जाए. नहीं इसे भूलना है, नहीं इसे तोड़ना है, नहीं इसे संघर के रखना है, बस इसे याद करना है. કારણ કે આ હાડું તમારે 10મામાં પૂછવાનું, એલાવ તમારે 11મામાં પૂછવાનું, તમારે 12મામાં પૂછવાનું. માર્કિંગ રેશિયો સેમ રહેશે, 2 2 2 2. લેવલ વધતું જશે. 10મામાં ખાલી એક જ વાક્ય વિધાન વાક્ય, 11મામાં 3 વાક્ય આવશે, હકાર, પ્રશ્નાર્થ અને નકાર. 12મામાં તમારે એડવાન્સ લેવલ આવશે, ટુ વાળું ઇન્ફિનિટિવ સેન્ટેન્સ, મતલબ કે આજ્ઞાત વાક્યમાં કેવી રીતે ચેન્જીસ થાય, અને હેવિંગ વાળા સેન્ટેન્સ કે જેને એડવાન્સ લેવલ કહેવાય. અત્યારે તો હું બોલું એ તમને કદાચ સમજાતું નહીં હોય, કાંઈ વાંધો નહીં, નથી સમજવું. તમારે ખાલી એક જ વાક્ય સમજવાનું છે અને એ છે વિધાન વાક્ય. બસ આ એક વાક્ય સમજવાનું છે અને એને યાદ રાખવાનું છે. હાલી વાક્ય રચના તો યાદ રહી ગઈ, પણ એમાં કર્તા કોણ છે, સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, ઈ ખબર હોવી જોઈએ. એટલે ખાલી વાક્ય રચના આવડવી જરૂરી નથી, પરંતુ સાથે સાથે તમને એ પણ ખબર હોવી જરૂરી છે. બરાબર? એટલે એ પણ ખ્યાલ રાખો. અહીંયા એક્ઝામ્પલ મેં નકાર વાક્ય નહીં લીધા છે અને પ્રશ્નાર્થ વાક્ય નહીં લીધા છે, એટલે સોલ્વ હું કરાવીશ. સમજાય છે? એ હું સોલ્વ કરાવવાની છું, પણ વાક્ય રચના યાદ રાખવાની નથી. સમજાય છે? ચાલ જોઈએ આપણે. હિયર ઇઝ યોર સેન્ટેન્સ. જોઈએ હવે એને સોલ્વ કરીએ. પ્રશ્નાર્થ વાક્યને કાઢી જ નાખવા, સમજાવાય નથી. નહીં નહીં નહીં, તમને કાંઈ સમજાણું નહીં અને તમે એમ કહો મેમ હું કીધું, કાંઈ નહીં. પછી આવો ના જેવું થાય. पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा. અહીંયા જેવું છે. ચાલ જોઈએ. I subject, understood verb, English object, in class other word. चलो बच्चों, ऑब्जेक्ट को उठा के रख दो सब्जेक्ट की जगह. कहां पे रखना है? ऑब्जेक्ट को उठाकर रख दो सब्जेक्ट की जगह पर. चलो, तो इंग्लिश ने उपाડીને મેં મૂકી દીધું અહીંયા. હવે જેમ મેં તમને પહેલા વાક્ય રચનામાં કીધું એમ એમિઝાર આવશે. તો હવે આમાં એમિઝારમાંથી કયો શબ્દ મૂકો? અક્કડ બક્કડ બોમ્બે બો, 80 નામે પૂરે સો. આમ કરવાનું. આઈ એમ, આઈ ઇઝ અને આ આર. अक्कड़ बक्कड़ बम्बे बो, 80 नामे पूरे सो, सो पे लगा धागा, चोर निकल कर भागा. ભાગા અહીંયા આવ્યું તો આર મૂકી દેવાનું. હા, એમ આતા હશે. ઇંગ્લિશ એક વચન છે એટલા માટે ત્યાં શું આવશે? ઈઝ આવશે. એમ કરવાનું નથી. બરાબર? અક્કડ બક્કડ બોમ્બે બો નથી કરવાનું. શું આવશે? ઈઝ આવશે, કારણ કે ઇંગ્લિશ એક વચન છે. અન્ડરસ્ટેન્ડ નું V3 નું ફોર્મ શું થાય? અન્ડરસ્ટુડ. તો અહીંયા અન્ડરસ્ટેન્ડ નું શું થઈ જશે? અન્ડરસ્ટુડ. ઇંગ્લિશ ઇઝ અન્ડરસ્ટુડ. એના પછી શું આવે? બાય. આઈ નું શું થઈ જશે? ટેબલ પ્રમાણે મી, કારણ કે આઈ કરતા છે, એને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો આઈ નું શું થઈ જાય? મી થઈ જાય. તો મેં મી કરી નાખ્યું. અધર વર્ડ જે છે એ ક્યાં રહેશે? અધર વર્ડમાં. તો હું અહીંયા લખી નાખું ઇન ક્લાસ. એના પછીનું સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ છે. સિમ્પલ છે યાર, એ તો એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. શી સબ્જેક્ટ, ડઝન્ટ હેલ્પિંગ વર્બ, રાઇડ વર્બ અને બાઇક ઓબ્જેક્ટ. ચાલો, બાઇકને હું મૂકું વાક્યની શરૂઆતમાં. બાઇક એક વચન છે એટલે એમિઝારમાંથી શું આવશે? હલો, એમિઝારમાંથી શું આવશે? હા, કેમ યાદવ, તાર ઓળખાણ કાઢવાની છે. ભણવાનું ધ્યાન દે. આલમ બાઇક, તો અહીંયા ઈઝ આવશે. નકાર વાક્ય છે એટલા માટે નોટ આવશે.
રાઇડનું V3 નું ફોર્મ શું થશે? ચલો, મેં ક્રિયાપદ યાદ કરવાનું કીધા હતા ને, નોટ લિસ્ટ બનાવવાનું કીધું હતું ને કે ક્રિયાપદનું લિસ્ટ બનાવો, એક નાની અમથી ડાયરીમાં દરરોજ લખો. તો રાઇડનું વડે તમારે V3 નું રૂપ ગોતવું હોય તો તમે શું કરો? કેવી રીતે ગોતો? રાઇડનું V3 નું રૂપ શું થાય? રાઇડર શું થાય? રાઇડેડ નહીં, રાઇડર V3 ના ફોર્મ તરીકે રાઇડર બાય હર અને પછી મૂકી દઈએ ફૂલ સ્ટોપ. બસ આટલું સિમ્પલ સેન્ટેન્સ થઈ ગયું. હજી આપણી પાસે છે ટેન્શન નકો રે બાપા, ટેન્શન નકો રે. હવે આમાંથી આપણે છે ને આ બે સેન્ટેન્સ ને કાઢી નાખે. ડુ યુ લાઈક ટુ ચેન્જ, મે યુ હેવ ઇટ, આ કાઢી નાખીએ આપણે. એની જગ્યાએ હું બીજું મૂકી દે, ચાલો જોઈશું બરાબર. એની જગ્યાએ મારે હું મૂકું નહીં, પેલા આપણે જોઈએ. રોય લાઇક્સ વોર્સ ક્રિએશન. રોય સબ્જેક્ટ, લાઇક્સ વર્બ, વોર્સ ક્રિએશન ઓબ્જેક્ટ. ચાલો બનાવો તો વાક્ય રચના પ્રમાણે. વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા શું આવશે? તમે કહેશો એ મૂકીશ. ચલો વાક્યની શરૂઆતમાં શું મૂકું? રામ આએંગે તો યસ શું આવશે? વોર્સ ક્રિએશન. તો હું અહીંયા મૂકું વોર્સ ક્રિએશન. એમિઝારમાંથી હું શું મૂકીશ? એમિઝારમાંથી ઇઝ. વેરી ગુડ. એકે તો આખું સેન્ટેન્સ બનાવી નાખ્યો. ઇઝ લાઇકડ બાય રોય. વેલ ડન, ગ્રેટ. નેક્સ્ટ એના પછી સેકન્ડ સેન્ટેન્સ. નાના એન્જોયઝ નાનીઝ કંપની. નાના એન્જોયઝ નાનીઝ કંપની. તો આપણે અહીંયા નાનીઝ કંપની ઓબ્જેક્ટ છે, એન્જોય વર્બ છે, નાના એ સબ્જેક્ટ છે. તો અહીંયા શું આવશે? બાય. કેમ? કરતા જ્યારે પાછળ જાય ને ત્યારે એ કરતા જે છે કર્મ બની જાય છે. હવે આ ક્રિયા જે છે કર્મ દ્વારા થતી નથી, કર્તા દ્વારા જ થઈ છે. જ્યારે પાછળ જાય છે ત્યારે એ વ્યક્તિ દ્વારા થઈ છે એવું ક્રિયા દર્શાવવા માટે બાય મુકાય છે. સમજાણું? કે રોય દ્વારા આ ક્રિએશન ગમાડ્યું હતું અથવા તો ગમાયું હતું. સમજાણું? ચાલો આનું શું બનશે? નાનાસ કંપની. હવે નાનાસ કંપની એક વચન છે એટલે આર એમિઝારમાંથી શું આવશે? વિચારો તો. તમે જે સેન્ટેન્સ બનાવ્યું એ સેન્ટેન્સમાં થોડી ભૂલ કરી ગયા છો તમે. નાનાઝ, આ જે એસ છે એ એફોસ્ટ્રોફી એસ છે, પણ નાનાસ કંપની જે છે એક વચન છે એટલા માટે ઇઝ આવશે બેટા. શું આવશે? ઇઝ આવશે. બીકોઝ આ જે એસ છે એ એસ શું છે? એફોસ્ટ્રોફી છે એટલા માટે ઇઝ આવશે. સોરી, નાનીઝ. નાની છે ને, નાનીઝ. નાનીઝ કંપની ઇઝ એન્જોયઝ આપેલું છે તો એન્જોયઝ નું V3 નું ફોર્મ થશે એન્જોયડ. બાય કોના દ્વારા? તો બાય નાના દ્વારા. તો આપણે અહીંયા લખી દઈએ બાય નાના. સિમ્પલ. આવડી જાય? હાલો, આવડી જાય ને? ચાલો, ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ. હવે એક કાળ મેં તમને સમજાવ્યો અને એ કાળ કયો હતો? સાદો વર્તમાન કાળ. તો હવે એના પછી હું કયો કાળ લઈશ? પછી બાકીના બધા કાળ એક સાથે જ સમજાવીશ, પણ હવે એના પછી હું તમને કયો કાળ સમજાવીશ? ખ્યાલ છે? કયો કાળ? ભૂતકાળ. તો આપણે એના પછીનો જે કાળ જોવાના છીએ એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આપણે અહીંયા લખીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ તમારે એક જ વાક્ય શીખવાનું છે અને એ છે વિધાન વાક્ય. કેવું વાક્ય? વિધાન વાક્ય. વિધાન વાક્યમાં પણ સેમ ઇટ ઇઝ. વાક્યના કેટલા પ્રકાર આપણે સમજવાના છે? બે પ્રકાર સમજવાના છે. એક એક્ટિવ વોઇસનો પ્રકાર અને બીજો પેસિવ વોઇસનો. હવે હું ડિટેલ્સમાં નથી લખતી, સીધી વાક્ય રચના લખું છું. વિધાન વાક્યની વાક્ય રચના શું આવશે? સબ્જેક્ટ, ત્યારબાદ V2 નું ફોર્મ. જો ડીડ આપેલું હોય તો V1 નું ફોર્મ હશે, V2 નું ફોર્મ, ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્ડ. એક્ટિવ વોઇસની વાક્ય રચના એકદમ સીધી અને સિમ્પલ છે. वो देखने में सीधी सादी सिंपल सी लगती, लेकिन ये फिलोसॉफी का क्रेज है. અહીંયા શું આવશે? વોઝ અને વર, ત્યારબાદ V3 નું ફોર્મ, ત્યારબાદ બાય
ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ અધર વર્ડ. તો પહેલી લાઈન જે ગાઈ હતી ને આના માટે હતી, બીજી લાઈન જે ગાઈ હતી ને આના માટે હતી. वो देखने में सीधी सादी भोली भाली लगती, फिलोसॉफी का क्रेज है. સીધી સાદી અને ભોલી ભાલી જે હોય એ ખરેખર સીધી અને સાદી હોય, પરંતુ ફિલોસોફી મતલબ કે એક એવી ફિલોસોફી કે જે ફિલોસોફીને સમજવા માટે દિમાગ જોઈએ. તો આ જે સેન્ટેન્સ છે, પેસિવ વોઇસનું જે સેન્ટેન્સ છે એ કંઈક એવું જ છે, ફિલોસોફીથી ભરાયેલું છે, તત્વજ્ઞાનથી ભરાયેલું છે. તત્વજ્ઞાન કે જે વિષય જે છે એ વિદ્યાર્થીઓને બહુ ઓછો ગમતો વિષય છે, પણ ક્યાંક એવું જ છે. બરાબર. આ વિધાન વાક્ય જે છે એને તમે એસેટિવ સેન્ટેન્સ પણ કહેવાય છે. હવે એકે બહુ સરસ સવાલ પૂછ્યો કે વાય પેસિવ વોઇસ આપણે શીખવું જોઈએ. Why do we learn active voice or passive voice? બાળક છે ને, બાળક ને કોઈ નવું રમકડું આપો ને 2 દિવસમાં તોડી નાખશે, એને બીજું કોઈ રમકડું જોશે, એ પણ 2 દિવસમાં તોડી નાખશે. ત્રીજું કોઈ રમકડું જોશે, એ પણ તોડી નાખશે. સેમ એવી રીતે આપણી પાસે ડિજિટલ ડિવાઇસ છે, એન્ડ્રોઈડ ફોન છે. એન્ડ્રોઈડ ફોન વધીને આપણે 4-5 વર્ષ વ્યવસ્થિત સંભાળીને રાખશું, સંભાળીને વાપરશું. 5 વર્ષ પછી એ એટલો ખરાબ રીતે ચાલતો હશે ને, ખરેખર એ ખરાબ રીતે ચાલતો નથી, એને આપણે ખરાબ કહી દીધો છે એટલા માટે એ ખરાબ રીતે ચાલે છે. એટલે એ ખરાબ ચાલશે એટલે આપણે એને ફેંકી દઈશું, નવી વસ્તુ લઈને આવશું. એકની એક વસ્તુ આપણને ગમતી નથી, એકની એક જે મતલબ કે કોઈ પણ છે, જેમ જેમ જનરેશન ચેન્જ થતી જાય છે એમ એમ જનરેશનમાં ચેન્જીસ આવતા જાય છે. પહેલાના જે લોકો હતા એક લાંબા કુર્તા, લાંબી સાડી પહેરતા હતા. ધીરે ધીરે એમાં ચેન્જીસ આવતું ગયું, ધીરે ધીરે એમાં પણ વધારે પડતું મોડર્નાઇઝેશન આવતું ગયું. તો સેમ એ રીતે અંગ્રેજી ભાષામાં એકના એક સેન્ટેન્સને બીજી વખત રિપ્રેઝન્ટ કરવું, કેવી રીતે કરવું, એમાંની એક મેથડ છે અને એ આ છે. કોઈ જેવી રીતે સમાનાર્થી શબ્દો છે ને એવી રીતે આ સમાનાર્થી સેન્ટેન્સ છે કે વિધાન વાક્યને તમે આ રીતે પણ બોલી શકો અને વિધાન વાક્યને તમે આ રીતે પણ બોલી શકો. જો તમારે વિધાન વાક્યમાં કર્તાને મુખ્ય રાખવું હોય તો તમે આ વાક્ય બોલો. જો વિધાન વાક્યમાં તમારે ઓબ્જેક્ટને મુખ્ય રાખવું હોય, તમારે ભાર આપવો હોય ઓબ્જેક્ટ પર, તો તમે પેસિવ વોઇસનો સેન્ટેન્સ બનાવી શકો. હિયર પેસિવ વોઇસનો જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમારી માટે એક ઓપ્શન છે કે જે વાત કરવાની શૈલીમાં ઉમેરો કરે છે. તમે વાક્યમાં કર્તાને પહેલા આપો છો તો કર્તા એ પ્રાયોર પર છે, લોકો કર્તાને વધારે ધ્યાનમાં રહેશે. પણ જ્યારે તમે કાર્યને પહેલા રાખો છો, કર્મને પહેલા રાખો છો, તો લોકોનું ફોકસ કર્મ ઉપર હશે, લોકોનું ફોકસ એ ઓબ્જેક્ટ ઉપર હશે. જ્યારે જેની શરૂઆત કરો છો એ વસ્તુ અથવા એ વ્યક્તિ પ્રાયોર બની જાય છે, મુખ્ય બની જાય છે, લોકો એને વધારે સારી રીતે સાંભળે છે. ઓલું કહેવાય ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. જો ફર્સ્ટમાં તમને સબ્જેક્ટ આપેલો હોય ને તો વ્યક્તિ એ સબ્જેક્ટને જોવે છે. ફર્સ્ટમાં જો તમે ઓબ્જેક્ટને આપેલો હોય ને તો વ્યક્તિ એ ઓબ્જેક્ટને જોવે છે. સમજાય છે? તો તમારે સેન્ટેન્સ બનાવતી વખતે જો ઓબ્જેક્ટને પ્રાયોર પર રાખવું છે, તમારે લોકોને કહેવું છે કે આ ઓબ્જેક્ટ મુખ્ય છે, આ વસ્તુ મુખ્ય છે, ત્યારે તમે પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવો. જ્યારે તમે કર્તાને મુખ્ય રાખવું છે તો કર્તા દ્વારા સેન્ટેન્સ બનાવો, તો લોકો કર્તાને મુખ્ય સમજશે. સમજાય છે? જેવું બોલશો એવું લોકો સાંભળશે, એવું લોકો રિપ્રેઝન્ટ કરશે. અત્યારે ખાલી તમે અત્યારે આ એક્ઝામ જ આપો છો, પણ રિયાલિટીમાં આનો યુઝ કંઈક આવો છે. તો જેણે સવાલ પૂછ્યો એમને થેન્ક યુ કહો કે આનાથી તમને ખબર પડી. ચાલો, સવાલ પૂછ્યો તો ખ્યાલ આવશે, સવાલ નહીં પૂછો તો કંઈ ખબર નહીં પડે. ચાલો, બહુ સારો સવાલ પૂછ્યો. હવે આ જ વસ્તુ હું તમને અહીંયા પ્રેક્ટિકલ કરીને સમજાવું. આઈ પોલિશ માય નેલ્સ યસ્ટરડે. હવે તમારે એમ કહ્યું છે કે મેં મારા નખ પોલિશ કર્યા, તો તમે પ્રાયોર પર કહ્યું કે મેં કર્યું કામ, મેં કર્યું. પણ તમારે એમ કેવું છે કે માય નેલ્સ, મારા નખ નેલ થયા મારા દ્વારા, મારા નખ નેલને તમારે પ્રાયોરિટી ઉપર આપવું છે, તો આ રીતે બોલાશે. સમજાણું? ચાલો, હવે આપણે આને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ. ઓકે, તો શરૂ થઈ જઈએ.
I polished my nails yesterday. I subject. Polish verb. My nails object. Yesterday other word. बोले तो time indicated sentence. चल. My nails were polished by me yesterday. Very good. તો અહીંયા શું આવશે? પહેલા ઓબ્જેક્ટ તરીકે my nails. હવે was વર્ડમાંથી આવશે were. કેમ? કારણ કે my nails બહુવચન છે. I છે એટલા માટે નહીં કે અહીંયા વાક્યની શરૂઆતમાં I છે ને એટલા માટે મેડમે were મૂક્યું છે. આહા, અહીંયા my nails બહુવચન છે ને એટલા માટે મેં અહીંયા were મૂક્યું છે, નહીં તો ન મૂકે. તો અહીંયા શું આવશે? were આવશે. પોલિશ નું V3 નું ફોર્મ પણ ઓલરેડી શું થશે? પોલિશ્ડ. પોલિશ્ડ બાય I આપેલું છે તો I નું થઈ જશે મી અને યસ્ટરડે નું રહેશે યસ્ટરડે. તો આપણે અહીંયા યસ્ટરડે નું કરીએ. યસ્ટરડે એન્ડ ધેન ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ. ઇન લાસ્ટ વીક અધર વર્ડ I સબ્જેક્ટ બંક V2 નું ફોર્મ ક્લાસ ઓબ્જેક્ટ ટ્વાઇસ ટાઈમ ઇન્ડિકેટેડ વર્ડ. સૌથી પહેલા ઇન લાસ્ટ વીક લખી નાખીએ, એમાં કોઈ ચેન્જીસ આપણે નહીં કરીએ. બરાબર? તમે એમ કહો કે મેમ આને પાછળ મૂકીએ તો ચાલે, નથી મૂકવું. એવી કોઈ ખીચડી જ નથી કરવી, નથી મૂકવું. સિમ્પલ અને સેન્ટેન્સ સાદું રાખો યાર. અત્યારે ઓપ્શન ઉપર ફોકસ નહીં કરો. બરાબર? અત્યારે જસ્ટ એને તમે આગળ જ રાખો, ચેન્જીસ નહીં કરો. અને ઓપ્શનની તો વાત જ જવા દો, એમાં ઓપ્શન છે જ નહીં, એવું તમે સમજી લો. ઇન લાસ્ટ વીક, ત્યારબાદ તમને ઓબ્જેક્ટ તરીકે આપ્યું છે ક્લાસ. ક્લાસ એક વચન છે એટલા માટે આવશે વોઝ. બરાબર? બંક આપેલું છે તો બંકનું V3 નું ફોર્મ પણ શું થશે? બંકડ. બાય મી ટ્વાઇસ. બાય મી ટ્વાઇસ એન્ડ ધેન ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછીનું. ડીડ યુ ટેક રેસ્ટ ઇન આફ્ટરનૂન ટુડે? પ્રશ્નાર્થ વાક્ય સોલ્વ કરવું છે આપણે. ચાલો ને એક કરીએ આપણે, હે ને? અચ્છા, એક એસ ખાઈ ગઈ છો, બસ થઈ ગયું. એક સોલ્વ કરીએ, ટ્રાય કરીએ. ઠીક છે? આવડે તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં, ટેન્શન નહીં લેવાનું, તમારે પૂછવાનું નથી. એટલે એક સોલ્વ કરી નાખીએ, હે ને? હા, આ વખતે એક્ઝામમાં પૂછાશે. એક્ટિવ પેસિવ વોઇસ આ વખતે હશે. પ્રથમ એક્ઝામમાં નહોતું તો આ વખત તો હશે જ ને. ચાલો, ડીડ. અત્યારે ડીડની ખાલી જગ્યા છોડી દઈએ આપણે. યુ એ કર્તા, ટેક એ ક્રિયાપદ, રેસ્ટ એ ઓબ્જેક્ટ, ઇન આફ્ટરનૂન ટુડે અધર વર્ડ. તો ઓબ્જેક્ટ શું છે? રેસ્ટ. રેસ્ટ કેવું છે? એક વચન. તો ડીડની જગ્યાએ શું આવશે? બંક એટલે રજા પાડવી. બરાબર? બંક એટલે ક્લાસ બંક કરી દેવો, રજા પાડવી. ચલો, ડીડની જગ્યા પર શું આવશે? ડીડ યોર રેસ્ટ? ના 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 ના. યોર ક્યાંથી ના આવ્યો? રેસ્ટ ખાલી એકલું ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટના સ્થાન ઉપર સબ્જેક્ટ અને સબ્જેક્ટના સ્થાન ઉપર રેસ્ટ. તો આ ડીડની જગ્યાએ શું આવશે? હે? કારણ કે V2 નું આપણે વોઝ વર્ડ કરતા હોઈએ તો આ ડીડ નું શું થશે? વોઝ વર્ડ. રેસ્ટ એક વચન છે એટલે અહીંયા શું આવશે? વોઝ આવશે. હવે આવડી જાય? કોઈ પણ કાળના આવા સેન્ટેન્સ આપો, આવડી જાય. હવે બાકીના ચેન્જીસ જેવા છે એવા ને એવા જ રહેશે. બાકીના ચેન્જીસમાં કોઈ ફરક નહીં પડે. આ ટેક આપેલું છે ને તો એ ટેકનું V3 નું ફોર્મ શું થઈ જાય? ટેકન. બરાબર? બાય કોના દ્વારા? બાય યુ દ્વારા. તો બાય યુ. ઇન આફ્ટરનૂન અધર વર્ડ જ્યાં આવતો હોય ત્યાં લખી દેવાનું. ઇન આફ્ટરનૂન ટુડે નું આવશે ટુડે, તો હું અહીંયા લખી દઉં ટુડે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. રિપોર્ટેડ સ્પીચમાંથી આપણે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કાઢી નાખતા હતા કારણ કે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનું વાક્ય ચેન્જ કરી નાખતા હતા. અહીંયા એવું નહીં થાય કારણ કે પ્રશ્નાર્થ ચિહ્નની વાક્ય રચના આપણે ચેન્જ જ નથી કરી, સેમ જ છે. સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્મ આવી ગયું છે, બસ. તો કર્તાને કર્મના સ્થાન ઉપર મૂકી દીધું છે. બરાબર? ચાલ, એકવાર હજી જાતે સમજી લો. હવે હું નહીં સમજાવું, એકવાર જાતે સમજી લો. કયો શબ્દ મેં ક્યાં મૂક્યો એ જોવો, ખાસ એ જોવાનું છે, બીજું કાંઈ નહીં. વોઝ શા માટે? કારણ કે આપણે અહીંયા ભૂતકાળમાં જો બંકનું આપણે અહીંયા વોઝ વર્ડ કરતા હોઈએ તો અહીંયા ડીડનું પણ શું થાય? વોઝ વર્ડ થાય. આગળના ટેબલમાં મેં લખાયું છે, યાદ છે? જોઈ ડીડ અથવા તો V1 નું ફોર્મ આપ્યું હોય તો પણ વોઝ વર્ડ થશે અને ખાલી V2 નું ફોર્મ આપ્યું હોય તો પણ વોઝ વર્ડ થશે. યાદ નથી કર્યું ને?
ટેબલ યાદ નથી કર્યું. પ્રીવિયસ ડે થાય? નો થાય. નહીં, નથી કરવાનું. ધ પ્રીવિયસ ડે નથી કરવાનું. એવું નથી નો થાય, થાય ખરા. સમજો, ધ પ્રીવિયસ ડે નું તમે, કારણ કે યસ્ટરડે બોલો, ધ પ્રીવિયસ ડે બોલો, બોથ આર સેમ. ટુડે બોલો કે ધેટ ડે બોલો. હા, ટુડે નું ધેટ ડે નો કરી શકાય, પણ યસ્ટરડે નું પ્રીવિયસ ડે કરી શકાય. એનું એક રીઝન છે કે યસ્ટરડે અને પ્રીવિયસ ડે એટલે ગઈકાલે જ થાય. શું થાય? ગઈકાલે થાય. સેમ એવી રીતે ટુમોરો અને ફોલોવિંગ ડે એટલે પણ શું થાય? આવતીકાલે થાય. તો આ સેન્ટેન્સનો, ચલો નહીં, તમે કરી જ નહીં શકો એટલું જ યાદ રાખો. નહીં નહીં નહીં, એ તમે ભૂલી જાઓ પાછા. નહીં, લોચા પડી ગયા તો એટલા માટે. સમજાય છે? ચાલો જોઈએ. અમેરિકા વોન ધ સેકન્ડ વર્લ્ડ વોર ઇન 1945. અમેરિકા સબ્જેક્ટ, વોન વિથ રીનું ફોર્મ, ધ સેકન્ડ વર્લ્ડ વોર ઓબ્જેક્ટ, ઇન 1945 અધર વર્ડ. ચલો ઓબ્જેક્ટને મૂકો આગળ અને વાક્ય બનાવો જાતે. હે, જીમેલ લેવાના છો? નહીં. હા, તેને ત્યાં જ રખાય બેટા, દક્ષ બેટા. શું બનશે? ધ સેકન્ડ વર્લ્ડ વોર. તો આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ ધ સેકન્ડ વર્લ્ડ વોર ઇઝ, એક વચન છે એટલા માટે ઇઝ આવશે. બરાબર ને? શું આવશે? ઇઝ આવશે. બરાબર ને? સ્વરિત બેટા, આપણે ઇઝ મૂકવાનું છે ને, કારણ કે આપણે તો વર્તમાન કાળ જોઈ રહ્યા છીએ. ભૂતકાળ છે. શું આવશે? વોઝ. તો આપણે અહીંયા મૂકીએ વોઝ. વોન આપેલું છે. વોન ઓલરેડી V3 નું ફોર્મ જ છે. વિન, વોન, વોન. વોન બાય અમેરિકા, બાય અમેરિકા ઇન 1945. That's it. આટલું સિમ્પલ છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. થોડા એડવાન્સ લેવલ. આ જો સેમ સેન્ટેન્સ આવ્યું. ધ કસ્ટમર સબ્જેક્ટ, ડીડ હેલ્પિંગ વર્બ, નોટ નેગેટિવ વર્ડ, ઇન્સ્ટોલ વર્બ, લવ ઓબ્જેક્ટ. ચાલો બનાવો, ટ્રાય કરો. પેલા જે સેન્ટેન્સ હતું ને એ જ છે, એ જ સેન્ટેન્સ છે. 2 માર્ક્સમાં પૂછાશે. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के भी. આખું સેન્ટેન્સ તમારે જાતે બનાવવાનું છે. दीप जला के दीवानी मैं मनाऊंगी, मेरे पाप सारे जाएंगे. Love was installed by the customer. બોલો, love was not can you? Yes. શું બનશે? Love was not installed by the customer. Very good. Well done. Love was not installed by the customer. નેક્સ્ટ એના પછી વેન નાના બ્રોટ રાયતા નાના કેમ. 2 સેન્ટેન્સ, કોમા પહેલાનું એક સેન્ટેન્સ, કોમા પછીનું એક સેન્ટેન્સ. ચલો પહેલું સેન્ટેન્સ જોઈએ. વેન, ડબલ્યુ શબ્દ છે પણ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની નથી. પ્રશ્ન નથી. કેમ? કારણ કે વેન પછી સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ, હે ને? વેન પછી શું આવવું જોઈએ? સહાયકારક ક્રિયાપદ. અહીંયા તમને ક્યાંય સહાયકારક ક્રિયાપદ દેખાય છે? નહીં. તો આ સાદું વાક્ય છે. તો વેનમાં કોઈ ચેન્જીસ નહીં થાય. નાની એ સબ્જેક્ટ, બ્રોટ એ વર્બ, રાયતા એ ઓબ્જેક્ટ, નાના એ સબ્જેક્ટ, કેમ એ ઓબ્જેક્ટ, વર્બ. ઓબ્જેક્ટ ક્યાં? તો આ સેન્ટેન્સમાં કોઈ ચેન્જીસ નહીં થાય. જેવું છે એવું ને એવું ત્યાં રહેશે. જેવું આપ્યું છે એવું જ ત્યાં રહેશે. તો વેનને આપણે અહીંયા હતું નિયન રાખીએ. આપણે વેન, નાનીની જગ્યા ઉપર આવી જશે રાયતા. તો હું અહીંયા લખું રાયતા. વેન રાયતા, વોઝ વર્બમાંથી આવશે વોઝ. વેન રાયતા વોઝ, બ્રોટનું વિથરીનું ફોર્મ બ્રોટ જ થશે. બ્રોટ બાય નાની, બ્રોટ બાય
નાની, કોમા નાના કેમ, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, પછી એમાં બહુ વિચારવાનું નહીં, બરાબર. પહેલા સેન્ટેન્સમાં ચેન્જીસ થાય, બીજા સેન્ટેન્સમાં ચેન્જીસ ન થાય, આ એક યાદ રાખજો, બરાબર. ધ્રુવ પાવર. નેક્સ્ટ એના પછી ધ ન્યૂઝ ઓફ ડીમોનેટાઇઝેશન. આ સેન્ટેન્સમાં હું તમને બધું ક્લેરિફાય કરાવી દઉં. ડીમોનેટાઇઝેશન એટલે નાણાબંધી થાય. શું થશે? નાણાબંધી. અને આ આખું જે છે સબ્જેક્ટ છે. કોઝ એટલે શું થશે? કારણ બનવું થશે, કે જે વર્બ છે. સેન્સેશન ઓબ્જેક્ટ છે, કે જેનો મતલબ ચર્ચા થાય. ઇન ધ વોલ કન્ટ્રી અધર વર્ડ છે. ચાલો મેં તમને બધા શબ્દ અહીંયા બતાવી દીધા. હવે જોઈ લો, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે, એન્ડ ધ વોલ કન્ટ્રી એ શું છે? અધર વર્ડ છે. હવે તમને સવાલ થાય કે મેમ કઈ રીતે ખબર પડે કે કયો સબ્જેક્ટ છે, કયો વર્બ છે? તો બેટા એને ખબર પાડવા માટે એક તો મેં તમને વાક્ય રચના આપી, કે વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આવે, ત્યારબાદ વર્બ આવે, ત્યારબાદ ઓબ્જેક્ટ આવે, ત્યારબાદ અધર વર્ડ આવે, બરાબર. એ વાક્ય રચના પ્રમાણે જો પેલા સબ્જેક્ટ છે, પછી વર્બ છે, પછી ઓબ્જેક્ટ છે, પછી અધર વર્ડ છે. હવે પ્રશ્ન અહીંયા આવે કે મેમ પેલો તમે એમ કીધું કે પેલો શબ્દ સબ્જેક્ટ કહેવાય, તો ધ છે, તમે ન્યૂઝ લીધું, એની આરે ડિમોનેટાઇઝેશન લીધું, કેમ? તમને કેમ ખબર કે આ બધું એક સાથે જોડાયેલું છે? તો એને વાંચવાથી ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ, ધ તો આર્ટિકલ છે, ન્યૂઝ ઓફ ડિમોનેટાઇઝેશન, ન્યૂઝ પછી ઓફ આપેલું છે, તો જ્યારે કોઈ શબ્દ પછી ઓફ આપેલું હોય, ધેટ મીન્સ કે એ શબ્દ એકલો નથી, એ શબ્દ ઓફ પછીના શબ્દ સાથે જોડાયેલો છે. આવડું આ જ્યારે તમે, ભાઈ આ એક વસ્તુ એવી વસ્તુ છે કે જેને તમે જાતે શીખો, જેને તમે શિક્ષક દરેક પોઈન્ટ તમને કહેતા જાય. તમે જ્યારે સાયકલ શીખો છો ત્યારે તમારા જેને પણ સાયકલ શીખવાડી એને ખાલી તમને હેન્ડલ મારતા અને ઘંટડી વગાડતા જ શીખવાડી છે, મતલબ કે યાર રિંગ વગાડતા શીખવાડી છે, એની જે પણ છે એ વગાડતા શીખવાડી છે, બીજું કંઈ તો શીખવાડ્યું નથી. પણ તમે સાયકલમાં સ્ટન્ટ પણ કરો છો ને? પાછળનું ટાયર ઊંચું કરો, આગળનું થોડું ટાયર ઊંચું કરો. કોઈ બમ્પ આવે, મેં જોયા છે છોકરાઓને, બમ્પ આવે તો યાર એને કૂદાવીને જતા હોય, કઈ રીતે સાયકલને ગોળ ફેરવવી, કઈ રીતે એના ઉપર નાના નાના સ્ટન્ટ કરવા. તો આ બધું તમે છૂટા હાથે શીખવી, આ બધું તમે ક્યાંથી શીખ્યા? આ તો તમારા પપ્પાએ નહોતું શીખવાડ્યું ને, આ તો તમને તમારા વડીલે નહોતું શીખવાડ્યું ને. આ વસ્તુ તમે કઈ રીતે શીખ્યા? જાતે શીખ્યા, જોઈને શીખ્યા, સમજીને શીખ્યા, દુનિયાને જોઈને સમજ્યા. તો સેમ એ રીતે આવી જે વસ્તુ છે એ વસ્તુને જેટલું તમે જોવો, જેટલું તમે સમજો, એટલું તમને સમજાય. ફોર એક્ઝામ્પલ, મેં તમને અહીંયા કીધું ધ ન્યૂઝ ઓફ ડિમોનેટાઇઝેશન, તો હવે આની જગ્યાએ બીજું કંઈક આવે તો ધ ન્યૂઝ ઓફ ફેસ્ટિવલ, ધ ન્યૂઝ ઓફ બિઝનેસને લગતા ન્યૂઝ. તો હવે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ ધ ન્યૂઝ ઓફ જે છે એ શું દર્શાવે છે? તમને અહીંયા સબ્જેક્ટ દર્શાવે છે. તો ધ ન્યૂઝ ઓફ ડિમોનેટાઇઝેશન એ શું છે? અહીંયા સબ્જેક્ટ છે. નેક્સ્ટ એના પછી કોઝ એ V2 નું ફોર્મ છે. સમજાણ? ચાલો, તો હવે સેન્સેશન ને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ તો વાક્ય શું બને? સેન્સેશન એક વચન છે એટલા માટે શું આવશે? વોઝ caused by the news of demonetization in the whole country. ઓકે. અને બીજું, હા, કે ભાઈ કર્તાને ઓળખવા માટે તમને સેન્ટેન્સનું ગુજરાતી આવડવું જરૂરી છે. જેમ કે ભરત રમે છે, આપણે ગુજરાતીમાં હું અહીંયા લખું ભરત રમે છે. ચાલો, હવે આમાં કર્તા કોને કહેવાય? ચાલો કયો મને, જેને કર્તા અને ક્રિયાપદમાં ખબર નથી પડતી ને, ગુજરાતીમાં તો પડે ને. ચલો, ભરત એ શું થયું? કર્તા થયું. ક્રિયાપદ કયું છે આમાં? રમે. તો આ શું છે? ક્રિયાપદ છે. ગુજરાતીના આવા હું તમને 1000 સેન્ટેન્સ આપી દઈશ ને, તો એ 1000 સેન્ટેન્સમાંથી તમે આરામથી ઓળખી લેશો કે કર્તા કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય, આરામથી ઓળખી લેશો. પણ સવાલ આવે ઇંગ્લિશનો, તો ઇંગ્લિશમાં યાર તમારો એ થોડીક ભૂલ રહી ગઈ
કે તમને જ્યારે 6 થી લઈને 8 ધોરણ સુધી જે પણ ઇંગ્લિશ સમજાવતા, હોમવર્ક આપતા, સ્પેલિંગ પાકા કરવા આપતા, ત્યારે તમે એને લિટરલી લીધું, ધ્યાનમાં જ ન લીધું. એ તમને જે સેન્ટેન્સીસ આપતા હતા ને, એ તમને જે શબ્દો લખાવતા હતા ને, એ શબ્દ તમને ક્યાંક ને ક્યાંક સેન્ટેન્સનું ગુજરાતી કરતા શીખવાડતા હતા, કે જે તમે ત્યારે ઇગ્નોર કર્યા. કોરોનાનો સમય હતો તો તમે એને રજા ગણીને આખો દિવસ તમે તમારો સમય પસાર કર્યો, નહીં કે કોઈ ઇંગ્લિશના સબ્જેક્ટ પાકા કર્યા, ઇંગ્લિશના ક્રિયાપદ પાકા કર્યા. તો અહીંયા એ તમારી ભૂલ છે કે એ 1 વર્ષ, 1.5 વર્ષ તમે માત્ર ને માત્ર એક્ટિવિટીમાં પસાર કર્યા. એની જગ્યાએ કોઈ એક્ટિવિટી કરી હોત તો, એની જગ્યાએ કોઈ તમે ઇંગ્લિશના સ્પેલિંગ પાકા કર્યા હોત તો, ટેક્સ્ટબુક તો તમારી પાસે હતી જ, ચોપડા તમારી પાસે હતા જ, તો ઇંગ્લિશની ચોપડી ખોલીને 2 યુનિટ વાંચ્યા હોત તો, શેરીમાં જે તમે છોકરાઓ સાથે મળીને લૂડો રમતા હતા, જે અમદાવાદની ગેમ રમતા હતા, એની જગ્યાએ તમે મળીને બધા એક પછી એક પેરેગ્રાફ વાંચ્યો હોત તો, ગેમ રમ્યા હોત તો, કે કોઈ શબ્દ જે છે વાંચતા વાંચતા કરે, ધ ન્યૂઝ, ઓ તો આઉટ, તો બીજી વ્યક્તિનો વારો, એણે પછી અહીંયા ઓફ થી જ વાંચવાનું. જો એ ઓફની જગ્યાએ ડિમોનેટાઇઝેશન થી વાંચે તો એ આઉટ. પછી ત્રીજો વ્યક્તિ જો ડિમોનેટાઇઝેશન થી અહીંયા અટક્યો છે તો એને કોઝથી જ વાંચવાનું. પણ એની જગ્યાએ જો એ ડિમોનેટાઇઝેશન થી અથવા તો સેન્સેશન થી શરૂઆત કરે તો એ પણ આઉટ. આવી ગેમ રમ્યા હોત તો, મતલબ કે આ થોડી મેચ્યોરિટીનું લેવલ ત્યારે રાખ્યું હતું. એવું તો નથી કે તમારા ઘરમાંથી કોઈએ કહ્યું નહીં હોય કે આ કર તે કર. કોઈક તો હશે જ કે જેમણે તમને ટોક્યા હશે, કોઈક તો હશે જ તે કે જેમણે તમને વિડીયો દ્વારા, મેસેજ દ્વારા, લાઈવ ક્લાસ લઈને તમને સજેસ્ટ કર્યું હશે કે સેલ્ફ સ્ટડી કરજો, સેલ્ફ વાંચજો, ઘરે લખજો, કરજો. તો અત્યારે કદાચ તમારો આ જે સવાલ છે કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, તો એ સવાલ થાત જ નહીં. અને જો થાય છે તો એના જવાબ તારે જાતે ગોતવા પડશે. બીકોઝ ત્યારે તો જ્યારે કરવાનું હતું ત્યારે તો થયું નહીં, તો હવે તારે એને જાતે જ કરવાનું છે. અને જાતે કર એ થાય, બસ કરવું પડે. જાતે ગોતવાથી રસ્તો પણ મળી જાય, આરામથી મળી જાય. ચલો કઈ નહીં, હવે ભૂલને સુધારી નાખો, ભૂલને સારી કરી નાખો. જે સમય ગયો એ સમય વિશે વિચારવાને બદલે હવે જે સમય છે એ સમયમાં હું મારું બેસ્ટ કઈ રીતે આપું, મારી ભૂલને હું કઈ રીતે સુધારું, એ સવાલોના જવાબ શોધવામાં સમય કાઢો, નહીં કે સમય ઉપર. ઠીક છે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી વોલ્ટ ડિઝની did not start a new company soon. હવે સમજાવતી જા. વોલ્ટ ડિઝની. હવે તમે એમ કહેશો કે મેમ તમને કેમ ખબર પડી કે વોલ્ટ ડિઝની આખું નામ છે? તો યાર વાક્ય રચના શું છે યાદ કરો. એક તો સૌથી પહેલા કર્તા આવે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે, ત્યારબાદ તમને નોટ આપેલું છે. મતલબ કે સહાયકારક ક્રિયાપદ પહેલાનું જે આ વોલ્ટ ડિઝની છે, ડિઝની એ કોઈ સ્થળ છે નહીં. હા, ડિઝની લેન્ડ છે, ડિઝની નથી. એટલે વોલ્ટ ડિઝની આખું નામ છે. ધેન ડીડ હેલ્પિંગ વર્બ છે, નોટ એ નેગેટિવ વર્ડ છે, સ્ટાર્ટ એ વર્બ છે, અ ન્યૂ કંપની એ આખું ઓબ્જેક્ટ છે. શું છે? राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मैं अंग दिवाली में मनाऊंगी, मेरे सारे जन्मों के पाप आज मिट जाएंगे, राम आएंगे. શું બનશે? A new company was. નોટ કેન યુ બેટા હર્ષ? નોટ નહીં રાખવું પડે? રાખવું પડશે ને. તો આપણે અહીંયા લખીએ અ ન્યૂ કંપની was not started by કોના દ્વારા? વોલ્ટ ડિઝની. by વોલ્ટ ડિઝની soon. ફૂલ સ્ટોપ. ચાલો ક્લિયર?
નેક્સ્ટ એના પછી આગળ હવે કયો કાળ લેશું? यू ऑल नो वेरी वेल कौन सा वाला काल? कालों का काल महादेव, पर देवों का देव नहीं, कालों का काल महाकाल और देवों का देव महादेव. हाँ આ સેન્ટેન્સ તો સારું બની ગયું. कालों का काल है महाकाल और देवों का देव है महादेव. બની ગયું ને? ચાલો યસ કયું જોઈશું આપણે? ફ્યુચર નું જોઈશું. તો આપણે અહીંયા જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. दीप जला के मैं આમાંય તેમ સેમ વિધાન વાક્ય બે પ્રકાર, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. આમાં સબ્જેક્ટ આવશે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આમાં આવશે સાદા વાક્યમાં, ત્યાર પછી V1 નું ફોર્મ આવશે, ઓબ્જેક્ટ આવશે અને અધર વર્ડ આવશે. પેસિવ વોઇસ કરતી વખતે ઓબ્જેક્ટ આવી જશે વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ આવશે will, ત્યારબાદ આવશે be, ત્યારબાદ આવશે V3 નું ફોર્મ, ત્યારબાદ આવશે by અને ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવશે અધર વર્ડ. સોરી ઓબ્જેક્ટ તો નહીં આવે પણ જે સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ બનીને ઓબ્જેક્ટના સ્થાન ઉપર આવશે. બરાબર, હું જે બોલી એને સમજાય એને સમજાશે. મેં શું કીધું કે અહીંયા ઓબ્જેક્ટના સ્થાન ઉપર ઓબ્જેક્ટ જ આવશે, પણ એ સબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ બનીને ઓબ્જેક્ટના સ્થાન ઉપર આવશે અને ઓબ્જેક્ટ જે છે સબ્જેક્ટ બનીને ઓબ્જેક્ટના સ્થાન ઉપર આવશે. ખરેખર આવું કંઈક છે, કારણ કે એવું જ થાય છે ને. આઈને જ્યારે આપણે અહીંયા લઈ જઈએ છીએ ત્યારે મી બની જાય છે અને મી તો ઓબ્જેક્ટ છે ને, અને મી આપ્યું હોય તો એ જ્યારે આગળ જાય ત્યારે મીનું તો આઈ થઈ જાય છે. તો આઈ તો સબ્જેક્ટ છે ને, તો એ ઓબ્જેક્ટ જે હતું એ સબ્જેક્ટ બનીને સબ્જેક્ટના સ્થાન ઉપર ગયું છે અને અહીંયા જે સબ્જેક્ટ હતું એ સબ્જેક્ટ ઓબ્જેક્ટ બનીને ઓબ્જેક્ટના સ્થાન ઉપર ગયું છે. કેવું મસ્ત છે. ટંગ ટ્વિસ્ટેડ વર્ડ. બોલો તો બોલાય છે? બોલો. ક્યારેક ક્યારેક ટંગ ટ્વિસ્ટેડ વર્ડ બોલાય, કારણ કે જ્યારે આપણે બોલતા હોય ત્યારે ખબર થાય છે. એને પણ આમ થયું આમ હતું એમ, એને એમ કરવા માટે છે ને આમ કરવું જોઈએ આપણે. અહીંયાથી અહીંયા આપણે એટલે મૂકી દેવાય ને પછી અહીંયાથી ત્યાં આમ કરી નખાય એમ, તો એ નો થાય. સમજણ? એટલે ટંગ ટ્વિસ્ટેડ વર્ડ. ટંગ ટ્વિસ્ટેડ વર્ડ કોને કહેવાય? અને ઇંગ્લિશ સારું બોલતા શીખવું છે, અટકાવ નહીં, અટકો નહીં. જેમ કે સબસ્ક્રાઇબ વર્ડ છે, બધાથી સબસ્ક્રાઇબ હરખું ન બોલાય. બોલો લ્યો સબસ્ક્રાઇબ, વારંવાર બોલો ખબર પડે. સબસ્ક્રાઇબનું શક્કરપારાય થઈ જાય, શક્કરપારાનું સબસ્ક્રાઇબ થઈ જાય અને ગોળ ગોટાળો થઈ જાય. તો એવા શબ્દમાં ન અટવાવ, એટલે ઇંગ્લિશના ટંગ ટ્વિસ્ટેડ વર્ડ બોલો. મારું એક ફેવરિટ છે, આઈ શો સુશી સિટિંગ ઓન શૂઝ એન્ડ શોપ. સમજણ? ચલો શોધજો એટલે મળી જશે. 21/22/1/2024 શું છે એ તમારે જોઈ લેવાનું, જાણી લેવાનું. અત્યારે લેક્ચરમાં એની વાત નહીં કરવાની હો ભાઈ. હા પણ વારંવાર બોલો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. બોલો બોલો બોલો, ખબર પડશે હમણાં. ચાલો હવે એના પછીના એક્ઝામ્પલ જે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. ઠીક છે? અત્યારે નહીં, અત્યારે આટલી થિયરી બહુ છે. બે કાળ સમજી ગયા ને, હવે નેક્સ્ટ લેક્ચરમાં બધા કાળ સમજાવી દઈશ. બીજું શું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા કાળ સમજી લેશું. ઠીક છે? વારંવાર બોલાય છે તો સારું કહેવાય. તો હવે આ બોલીને દેખાડો. ये करके दिखावो, वो करके दिखावो, ये करके दिखावो, वो करके दिखा दो. I show sushi sitting on shoes and shop. Sitting આ તો આરામથી બોલાઈ જશે. પણ આ જ્યારે તમે બોલશો ને એટલે તમને એમ લાગશે કે તમે ચાઇનીઝ ભાષા બોલી રહ્યા છો. I show sushi sitting on shoes and shop. 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 લાગે ને એવું ચાઇનીઝ લોકો બોલતા હોય એવું. હા ના બોલાય? પક્કા પાપડ કાચા પાપડ ઈ ગુજરાતીમાં ને ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરો યાર. I show sushi sitting on shoes and shop. I show sushi sitting on shoes and shop. I show sushi sitting on shoes and shop. પછી ઓલું
આ રીતે ટ્રાય તો કર, બોલા હે કપડ વંચ. હાર્ડ છે? હાર્ડ નથી યાર, એવું નહીં કહો. તો હજી તો આ તો કાંઈ નથી, હજી એક ઓલું છે, નહીં યાદ આવે. એ તો બહુ અઘરું છે, એ તો મારાથી ની માંડ માંડ બોલાય છે. પેલા આ બોલો પછી જોઈશું આપણે. સેજ પણ નથી બોલાતું એ કઈ વાર. આઈ શો સુશી સિટિંગ ઓન શુશ એન્ડ શોપ. આઈ શો સુશી સિટિંગ ઓન શુશ એન્ડ શોપ. પછી એને છે ને આ રીતે બોલાય, મોઢામાં પેન નાખી આઈ શો સુશી સિટિંગ ઓન શુશ એન્ડ શોપ, આ રીતે બોલાય. એનું એક રીઝન છે કે જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે આપણા મોઢામાં થૂક ભેગું થઈ જાય છે અને એ થૂકના કારણે આપણે વ્યવસ્થિત રીતે બોલી નથી શકતા, અથવા તો યાર આપણે આ વોઇસમાં ચેન્જીસ આવી જાય. તો આપણા વોઇસને ક્લિયર કરવા માટે, ત્યાં કોઈ પણ પ્રકારનું બેક નોઇઝ ન રાખવા માટે પેનને મોઢામાં રાખીને આ ટંગ ટ્વિસ્ટેડ વર્ડ બોલવાના, અથવા તો પાઠમાંથી કોઈ યુનિટ બોલવાનું, રેગ્યુલર તમે આની પ્રેક્ટિસ કરો તો તમારી સ્પીચ જે છે એકદમ ક્લિયર થઈ જાય છે, વિધાઉટ એની નોઇઝી વાળી. ઠીક છે, ચાલો. તો આ જે છે એક તમારું એક નોલેજ હતું, કમ્યુનિકેશન સ્કિલ હતી. તમે ટેકનોલોજી શીખો કે ન શીખો, કમ્યુનિકેશન સ્કિલ જે હારી હશે, જો હારી હશે તો એનો ક્યારેય ડી એન્ડ નહીં આવે. કારણ કે જો તમારી સોફ્ટ સ્કિલ જે છે ને એ રોબોટ ક્યારેય કોપી નહીં કરી શકે. રોબોટ એટલે અત્યારના જે એઆઈ ટૂલ આવી રહ્યા છે ને, બધું ઓટોમેશન આવી રહ્યું છે, એ ઓટોમેશન ક્યારેય નહીં કરી શકે, કારણ કે એની પાસે ઇમોશન જ નથી. એને તમે ગમે એટલા ઇમોશન નાખશો ને પણ એમાં ઇમોશન આવશે જ નહીં. એટલે તમારી જે સોફ્ટ સ્કિલ છે કમ્યુનિકેશનની, યોર પર્સનાલિટી, તમારી જે પણ સોફ્ટ સ્કિલમાં આવે છે, યોર ટેલેન્ટ, એ બધું ડેવલપ કરો. ચાલો અહીંયા સુધી આજના સેશનને રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર.